નમસ્કાર દર્શક મિત્રો એક ગરીબ ખેડૂતના ઘરે એક ગામડા વિસ્તારની અંદર પેટ્રોલ અને ડીઝલનો અચાનક કૂવો નીકળ્યો. કરાવતા હતા પાણી માટે બોરવેલ અને નીકળ્યું અચાનક ડીઝલ અને પેટ્રોલ અને ગામના લોકો ચોંકી ગયા કે હવે જે આ ખેડૂત છે આ ખેડૂત તો ભાઈ કરોડપતિ બની જશે. જી હા મિત્રો, આ ખેડૂત છે, આ ખેડૂતના ઘરે પોલીસ આવશે, સરકાર આવશે અને કહેશે કે તમારા જે આ ખેતરની અંદર પેટ્રોલ ડીઝલનો કૂવો નીકળ્યો છે આ કૂવો અમને આપી દો અને તમે કહેશો એટલા અમે આ રૂપિયા આપીશું તમારા માટે. તમે કહો તો લાખો રૂપિયા પણ આપીશું, પરંતુ આ જે બોરવેલ છે આ બોરવેલ અમને આપી દો, કારણ કે આની અંદરથી કોઈ પાણી નથી નીકળતું, ડીઝલ અને પેટ્રોલ નીકળે છે. આખરેકાર આ ખેડૂતને કેટલા રૂપિયા મળશે અને શું ખરેખર આ ડીઝલ અને પેટ્રોલ હાલમાં ગુજરાતની અંદર આપવાના કારણે ખૂટવા આવ્યું છે, તો શું ખરેખર વાત સાચી છે? મિત્રો, આ ગરીબ ખેડૂતને ઘરે બોરવેલ કરાવતા હતા પાણી માટે અને આજુબાજુ વિસ્તાર પણ જોઈ લો, ગામડાનો વિસ્તાર છે. ગામડા વિસ્તારની અંદર પાણી માટે બોરવેલ કરાવવા જઈએ અને અચાનક ડીઝલ અને પેટ્રોલ નીકળી જાય છે અને પછી તો ભાઈ આ જે ખેડૂત છે આ ખેડૂત રાજી થઈ જાય છે અને ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો વાયરલ થાય છે રામાપીરના સોંગ ઉપર કે દયા થઈ તારી દેહમાં વગાડ્યા ચારેકોર ડંકા. ખરેખર રામાપીરની દયાથી આજે બોરવેલની અંદર પેટ્રોલ અને ડીઝલ આવ્યું, તો હવે આ સરકાર તેમને ઓફર કરશે કે તમે માગો એટલા અમે પૈસા તમને આપશું, પરંતુ તમે આજે ડીઝલ અને પેટ્રોલનો જે કૂવો છે એટલે કે બોર છે એ બોર અમને આપી દો. નમસ્કાર મિત્રો, હું છું સંજય રબારી. યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો ગઈકાલનો એટલો વાયરલ થઈ રહ્યો છે કે મારા ઇન્સ્ટાગ્રામ ફીડની અંદર 2 થી 3 વાર વારંવાર સ્ક્રોલ કરો તો આવી જાય છે. તો મેં વિચાર્યું કે ચલો આપણા દર્શક મિત્રોને આના વિશે એક થોડા ઘણી માહિતી આપી દો. જી હા મિત્રો, દયા થઈ તારી દેહમાં વગાડ્યા ચારેકોર ડંકા રામાપીરના સોંગ ઉપર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો બતાવવાનો હેતુ એટલો છે કે સાચી માહિતી પહોંચાડવી. ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બતાવવામાં આવ્યો છે કે એક ડીઝલ પેટ્રોલનો જે આ છે આ નીકળ્યું છે અને આખરેકાર આ જે ખેડૂતના ઘરે હવે ખેડૂત કરોડપતિ બની જશે. શું વાત સાચી છે? નમસ્કાર મિત્રો, આ વિડીયો એકદમ સાચો છે, પરંતુ મિત્રો જે આ વિડીયો છે આ કોઈ પણ ખેડૂતનો નથી. હા, આ ગામડો વિસ્તાર છે, પરંતુ આ જે સરકાર છે એ સરકાર દ્વારા મશીન મૂકવામાં આવ્યા છે જમીનની અંદરથી ખનીજ નીકાળવા માટે. હવે ઘણા લોકો કહે છે કે આ સરકારના નથી, પરંતુ મિત્રો સરકારના મશીન દેખાઈ રહ્યા છે અને ખનીજ નીકાળવા માટે ખાસ કરીને કોઈ પણ બોરવેલ નથી કરતા અને બોરવેલ કરવામાં આવ્યો પણ નથી. કોઈ જાતની ઘરે પોલીસ નહીં આવે, કોઈ પણ જાતના આ જે ખેડૂત છે આમને પૈસા નહીં આપે, કારણ કે મિત્રો આજે કોઈ બોરવેલ નથી કરવામાં આવ્યો, પાણી માટે પણ નથી કરવામાં આવ્યો. સરકાર દ્વારા જે ખનીજ છે એ જમીનની અંદરથી બહાર કાઢવા માટે 2 મશીનો મૂકવામાં આવ્યા છે, જેથી તમારે ખાસ કરીને નોંધ લેવી. આ વિશે અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે. આ તો રામાપીરનું સોંગ લાગેલું હતું અને ખાસ કરીને ખેડૂત માટે, તેથી મેં જણાવ્યું કે ઘણા લોકોને લાગે છે કે ખેડૂતના ઘરે આવું બોરવેલ નીકળ્યો છે ડીઝલ પેટ્રોલનો અને રામાપીરની દયા થઈ છે, તેથી તો વાત કરીએ કોઈ પણ જાતની અમે પુષ્ટિ કરતા નથી અને વિડીયો એકદમ ખોટો છે. હા, પેટ્રોલ અને ડીઝલ એટલે કે ખનીજ નીકળે છે, પરંતુ એ સરકાર દ્વારા 2 મશીન મૂકવામાં આવ્યા છે. બાકી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને એક લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો, જેથી આવનારો જે વિડીયો છે તેમની અંદર તમારું નામ અને ગામ લાઈવમાં બોલવામાં આવે. આ આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખો, કોમેન્ટની અંદર નામ ગામ લખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બને તેટલો વિડીયોને શેર કરો, બીજા સુધી માહિતી પહોંચાડો. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.